એટલે યાર શું કરવાનું નહીં આખી પગાર જિંદગી બી હારે. આરોન લઈને આવતો પગાર બી એટલે પગાર બી વધારતા નહીં શેઠજી. લાલભાઈ મારે તો 8,000 જ આવે છે. એટલે તાર તો 8,000 આવે, મારે તો 6,000 રૂપિયા જ આવે મહિને. શું કરવાના 6,000 રૂપિયા? રૂપિયા જ આવે. મારે 2,000 તો કપાઈ જાય યાર. હવે 6,000 માં મારે ઘર કઈ રીતે પૂરું? ખરેખર એક વાત કહું, આપડા મા બાપ કહેતા હતા ને કે ભણ્યા હોત તો સારું હતું, તો બહુ જ સારું હતું. આ ભણ્યા હોત તો આ કોઈની ગુલામી તો ના કરવી પડે. તો આપડે એ જ ને. તો પછી શું કેવાય તારા પસ્તાવો થાય. બહુ પસ્તાવ થાય. ભણ્યા હોત તો સારું હતું. આ બધી ગુલામી કરી લોકોની 200 100 રૂપિયાના મજૂરીએ જાવ એના કરતા. શું કેવું? આ તો સારું, આપડા મા બાપ છે તો આપણને ખવડાવે. નકર આપણું એટલામાં થોડી પૂરું થાય. મારે તો મગજ કામ નહીં કરતું ક્યાંક શું કરવું યાર. તો પછી કાંક ને કાંક વિચારવું પડશે હો હવે યાર. શું કેવું? સારું વિચારો. એક કામ કરો. આબુ વિચારવાનું કે એક કામ કે હા, પેલી હા, યા બેસીને વાત કર. બેસીને વાત કરવી. બરોબર. સોલ્યુશન આપ. સોલ્યુશન વિચારવું પડશે યાર. કેમ હા. આવું બધું કરવાનું? નહીં યાર પાલવતું નહીં પાલવતું. આયરી સીટ આયરી જગ્યા હારી. Yes. બેહો. કશું યાર હારું નોકરી ધંધામાં તો હારું મેર નહીં આવે. કાંક શોર્ટકટ નો રસ્તો મળે એવું કરો કાંક હારું. રોજ દાડે ઉઠે રોજ હવા નોકરી જવાનો વાંધો નહીં, પણ એવો પગાર સામે મળતો નહીં. શોર્ટકટ નો રસ્તો તો વિચારવો પડશે. શું કેવું તમારું? એ નંબર ધંધો કરી. વિચારવું તો પડશે યાર, નકર આમાં નહીં મેર આવે. કાંક વિચારો નકર હારું આમાં તો આપડે કરશું શું આગળ? આપણું ફ્યુચર કશું જ નહીં આમાં. કાંક તો વિચારવું પડશે. શું કેવું ભાવ તારું? એક કામ કરીએ, બોલ ને. આપડે ડિઝાઇન બનાવીએ. ડિઝાઇન એટલે એમાં શોર્ટકટ નો વિચાર. આમ શોર્ટકટ માં પૈસા કમાઈએ. શોર્ટકટ માં આવું કેવું ચાલે તારું? આપડા બંગલાની ડિઝાઇન. ના યાર એમાં નહીં મજા આવે. સારું વિચાર. આમ શોર્ટકટ કહું છું, આમ શોર્ટકટ માં પૈસા કમાવા જોઈએ. ચુસ્તી સાથે 1,000 2,000 આવે. હા, દિવસ તો આપડે 2,000 3,000 રૂપિયા કમાવા જોઈએ. તો ભાઈ વિમાન ઉડાડો. વાત કરે ચાલા. તો પણ એમ નહીં. હું શું કહું, શોર્ટકટ માં વિચાર. આમ એ રીત મજૂરી નહીં કરવી. મજૂરી કરીને યાર કાં તો કાંક ધંધો કરીએ, કાં તો કાંક ને કાંક સારું કરીએ, કાં તો કોઈ બી શોર્ટકટ વાળો રસ્તો પકડીએ. પણ એક આજુ આપડે કરવું છે ફાઇનલ. શું કેવું યાર? સાચું ખોટું મારી વાત? હા, બધું તોડીએ ને. એક વાત કહું, સાચું કહો ને, મને અત્યારે એટલો અફસોસ નાયરો હે ને કે ભણ્યા હોત ને તો બહુ જ સારું હતું. ના ભણ્યા ને એનું પરિણામ જ આ. બહુ પસ્તાવો થારો મને. વિચારો કઈક તો વિચારો. શું વિચારે? જાલા કઈક વિચાર હે કે નહીં મગજમાં કાંઈ? વિચારો પણ સારું કાંક. શું વિચારશું? તો મારે કોકનો ફોન આવ્યો. મારે બોલતો ને મમ્મી નો ફોન ક્યાંથી? હા મમ્મી. ના રખડવા નથી ગયો, નોકરી જ બેઠો. હા નોકરી કેટલા પૈસા? હા ભરી દઈશ. લાઇટ બિલ ભરી દઈશ. વાંધો નહીં. હા વાંધો નહીં. હા, ગેસ નો બાટલો ભરાઈ આવીશ અને લાઇટ બિલ ભરી દઈશ. વાંધો નહીં હો. હા જુઓ, હા આટલા ખર્ચા તો ઉભા. લાઇટ બિલ ભરવાનું, ગેસ નો બાટલો ભરવાનો. યાર ખરેખર શું કરવાનું યાર? ના ઉપાડીશ. થોડું તારે કોઈ કાતો બાટલો ભરવાનો હશે. શું કેવું ચાલે? તો નહીં હોય. પણ આ શું યાર પેલો છોકરાનું છે ને, તો એને તો ભણાવ ને. હું નહીં ભણાવ તો એને તો ભણાવ. ના જો અત્યારે ખાસ હું તો બધા આજકાલના છોકરાઓને ખાસ અમારી કહેવાની વિનંતી કે ભણજો ને ભણજો જ. જો નહીં ભણો તો મજૂરી કરવાના દાડા આવશે. બાકી ભણજો જ. શું કેવું? છોકરાને ભણાવ ને મારા. ભણવું જરૂરી. એનો ખર્ચો યાર વધારે. એટલે હું તો કહું ભલે ગમે તે થાય, આપડા નાના ભાઈ હોય, આપડા કુટુંબના કાકા બાબાના ભાઈઓ હોય, પણ એમને કહેજો ખાસ સલાહ મારી કે ભણજો ને ભણજો. કે કેવું? સાચું ખોટું? હવે એક કામ કરો, એક આઈડિયા આવ્યો મારા મગજમાં કમાવાનો. શોર્ટકટમાં જઈએ આપડે. એક માણસ છે, આપણે શોર્ટકટમાં પૈસા કમાયા છે. આપણે એની જોડે મુલાકાત કરવી પડશે. તો જ શોર્ટકટમાં આપણે પૈસા મળી કે યાર જો હવે આ ઘરના ખર્ચા નહીં પોહાય
આપડે કાકા ને કાંક કમાવવું પડશે, ઘરે ઘરના તો થોડી મહેનત કરી આપવી પડશે કે નહીં? સાચી વાત. એટલે હવે કાંક કરવું પડશે. એટલે કામ કરી ભાઈબંધ ને મુલાકાત કરીએ, એ ભાઈબંધ આપણે બધા ભેગા મળીને કાંક વિચારીએ. મળીને વિચારવું કે ફોન કરીને જવું એમ? ના મળીએ, આપણે રૂબરૂ મળીએ. એવું? રૂબરૂ મળવા જવું પડશે. એ બી આ કાંક ભેગા થાય ને આપણે વિચારીએ, શું કેવું? હા તો વાંધો નહીં, તો બહુ સારું ને. ભેગા થઈને વિચારીએ ને હરીએ શોર્ટકટમાં રસ્તો. હા શોર્ટકટ કઈ સારી. વાંચી વાત હે ગાલા. હા બરાબર. સારો આપડાને એવું શોર્ટકટ રસ્તો આપતો હોય તો આપડે કરીએ જ ને. કરી જ નાખવાનું, એમાં હવે પાછું પડવાનું જ નહીં. ના બરાબર, કમાઈ જ લેવાનું હવે આપણે. હા કમાઈ જ લેવું હવે. જે બી આપડે કહીને સમજી લે. કાં તો ધંધો કરીએ, કાં ધંધો જ કરી નાખીએ, ના ધંધો જ કરીએ. કાં તો શોર્ટકટ વાળો રસ્તો પકડી લે. પણ મજુ હવે બે. હા બાકી શું કેવું? હવે પાછું પડવા થવાનું નહીં, પાછું પડવાનું નથી. શું કેવું? બરાબર ને? બરાબર. બરાબર. હવે મળી લે ફટાફટ. મળી લઈએ ફટાફટ એમ. બરાબર ને? હા હેડો ફટકો રાખો. આપણે જે ભાઈબંધ છે ને, એ કાળુ દાદા છે. એનું નામ કાળુ દાદા થી પ્રખ્યાત થઈ રહ્યો. એવું? હા, કાળુ દાદા થી પ્રખ્યાત થઈ રહ્યો. એટલે થોડા ઘણા એની જોડે જઈએ, કામ બામ થોડુંક કાંક આવે. આપશે ને? ભલે છેલ્લો રવિ તારો ભાઈ છે ને, જો હા યાર. હે ને, જો હું જો આ જો તારો ભાઈ રખડેલો, તું અહીં મહેનત કરીએ આપણે બધા તારો લોકો ભાઈ personally. ગુલ્લી મારે, ગુલ્લીઓ મારે, ગુલ્લીઓ જા ફટાફટ જા. રાહુલ શું કરે? ઓલો મારો ભાઈબંધ મને લઈને આવ્યો છે અહીંયા. ગુલ્લીઓ મારશે તારો ભાઈ, તો પછી હા ગુલ્લીઓ મારા તો પછી મારો ભાઈ ના હારો, ભાઈબંધે કીધું તું મારો એટલે ભાઈ ના હારો જો ને ભણવા જાય મસ્ત ને. લે તારો ભાઈ આવે, લે જોઈ લે. અલ્યા શું કરું છું દેવા? તું ભણવા નથી ગયો આજે? તું આના જોડે રહી રહીને જ બગડી ગયો. તારા ભાઈ ના લીધે મારો ભાઈ બગડી ગયો. ના હો ભાઈ, એવું નથી. તારા ભાઈ લીધે મારો ભાઈ નોકરી લાગી જાય કાલથી, ના ભણવું હોય તો. બરાબર અને ને? આણે જ કીધું તું કે આજે તું આપણે એક ગુલ્લી કામ કર, ના મારીએ. ભણવું હોય ને તો મારી જોડે કામે આય. જો આ અમે નહીં ભણ્યા એટલે અમને પસ્તાવો અમને થાય છે. પસ્તાવ થાય, અમારું મન જાણે છે કેવું કામ બરાબર, આ કરીને ગુલ્લીઓ આયા. ગુલ્લીઓ ના મારો, ભણો. અને આ કોનો ફોન હે? આ ફોનો હજુ તો ચાલુ છે, ફોનો આવે હે. ઓહો વાહ ભાઈ વાહ. ફોન લઈ લે જયારે ફોન ના હાલી થવા જમા કરી લે. બરાબર. આજથી હે ને હવે બહાર નીકળવાનું બંધ. અને એમને બરાબર? તમે ફોન કરીને કહી દે કે તમે શું ધ્યાન રાખો, એ લોકો આ ના આવે તો તમારે જાણ કરવાની ફરજ નહીં. ફોન કરીને કે ભાઈ આ બરાબર. છોકરાઓ સ્કૂલ નહીં આયા. મારા સાહેબને ફોન સાહેબ ને કાલે એક કામ કરો, કાલે એની ઓફિસે જઈએ આપણે પ્રિન્સિપલ ને મળીને એક બે છોકરાઓ ગુલ્લી મારે, તમને ભાન નહીં કે ભાઈ ફોન કરો કે આ લોકો હાજર નહીં, ગેરહાજર. કાલથી બંને ના ભણવા જવું તો કામે લાગી જાવ. કામે લાગી જજો, ના મા- ભણવું હોય તો. મા બાપ ની ફીઓ ના બગાડો ખોટી. બરાબર હે? ભણવાનું હોય ને તો હવે ગુલ્લી નહીં મારો ને. હા. બરાબર, હવે ગુલ્લી ના મારતા જાઓ, ઘરે જતા રહો ફટાફટ. અને ટ્યુશન જાઓ, ટ્યુશન નીકળી જજો. બરાબર છે? ભણજો. હા જો ને ગુલ્લીઓ મારી હું શું કહું? લાલા પૈસા લઈ જશું. હા જઈશું, પણ હવે તારા ભાઈને મારા ભાઈને કઈક હવે સલાહ કરાવી દે થોડીક. મારા મમ્મી ને હા ઘરે જઈને તો હું હવે મારી હે ને સર્વિસ પહેલા કરી નાખજે. અને હે ને હવે તું એ તારા ભાઈને સુધારજે ભાઈ. સારી નાખી છે યાર. હા યાર. શું કેવું ચાલે? બરાબર છે. કાળુ દાદા પાસે જો જઈશું. જઈએ કાળુ દાદા જોડે જઈએ. અને હું શું કહું કે આ આપડે તો જો ભણ્યા નહીં, હવે આ લોકોને ભણાવવા પડશે, ગમે તેમ કરી સમજાવવા પડશે. શું કેવું? કેટલો પછતાવ થાય આપડાને. આ લોકો પછી આ અને પાછળની ગુલ્લીઓ પેઢી મારે જાય. પાછા, ગુલ્લીઓ મારે. અહીંયા આવીને જો ફોનો ગુલ્લીઓ ચાલુ મારે, છે. ફોનો ચાલુ થાય. સીધો જે દાડક મજૂરી કરવાનો ટાઈમ આવે ને ત્યાં ખબર પડશે કે ભણ્યા હોત તો સારું હતું. શું કેવું તમારે? સાચી વાત. તો પછી લેટ જઈશું. હવે કાળુ દાદા જોડે જઈએ, આપણે પૈસાનો વ્યર્થ કરવાનો. હેડ હેડ. થોડી હશે કાળુજીનો અડ્ડો. અલ્યા બગીચામાં એનો અડ્ડો એના માટે છે કે કાળુ દાદા છે ને નાનપણમાં ભણ્યો નતો. એવું અને એમ? હા, ધીમે ધીમે આડો તમને વાત કહું શાંતિથી. પેલા જો કાળુ દાદા છે ને, કાળુ દાદા એ નાનપણમાં ભણ્યો નતો. એ છે ને આ બગીચામાં જ ગુલ્લી મારતો હતો. તો એને છે ને હવે આ બગીચાને જેનો અડ્ડો બનાવી લીધો, ત્યાંથી એ કાળુ દાદા બની ગયો. સમજ્યો? એ રીતના. એ રીતના કેમ કે કાળુ દાદા ભણતો જ નતો. અહીંયા ગુલ્લીઓ મારતો હતો ને, પછી એને અહીં એનો અડ્ડો બનાવી લીધો. એવું એમ? હા, એટલે આપણે એકલો જઈએ રે? ના, એની ગેંગ છે ને આખી. આખી ગેંગ છે? હા, એની આખી ગેંગ અહીં છે. એ કામ બામ બધું અહીંયા જ કરે એમ? હા, એના હા મને ખબર. હું એક વખત આવેલો છું ને, એટલે મને ખબર. હું મારી ગર્લફ્રેન્ડ ને લઈને એક વખત અહીં આવ્યો હતો. હા, એટલે મને ખબર. એના માટે. અચ્છા એ અલ્યા આ જીગો શું કરે?
આ જુગો શું કરે? એ જુગા. જા. યાર, તું અહીં શું કરું છું? યાર પૈસા 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 કાઢવાનો કંટાળ્યો હું. આને આપણા જીવ જ છે. પૈસા ભયા શું કરું એ જ નથી ખબર પડતી મને. જો પર અમે પૈસા માટે જાય છીએ કેમ કે અમે નોકરીમાં ખરેખર ભણ્યા હોત તો સારું હતું. નોકરી ખાતી કરીને જિંદગી બગડી ગઈ આપણી. શું કેવું? 3 દિવસથી કંટાળું છું. પૈસા ઘરેથી કે બાટલો પછી કે ઘે બધું શું કરવાનું? મારે ફોન આવ્યો તો મારી મમ્મીનો કે બાટલો ભરવાનો ગેસનો, લાઇટ બિલ ભરવાનું અને 6,000 પગારમાં થોડી પોહાઈ ગયા આ જમાનામાં. ખરેખર હા. એટલો પસ્તાવો થાય ને તો. હા મમ્મી. હા હજુ નથી આવ્યો પગાર. હા 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 ખબર છે. હારું મેક. એટલે ત્યાં આપણે ત્યાં મમ્મી ઉપર કાવ છે વાંક આપણો હોય તો આપણા મા બાપનો નથી. આપણે ભણ્યા નહીં એમ જ આપણો વાંક છે. શું કેવું સાચું ભણવું ખોટું? જરૂરી છે અત્યારે ભણ્યા હોત તો આ જરૂરી બધી છે. મજૂરી હા. કરવાની જરૂર નથી. જફામાં પડવાની જરૂર જ નથી. ઝાલા ઝાલા હું શું કહું, મારે એક આઈડિયા છે. આ કાળુ દાદા નું કે ને કાળુ દાદાની ત્યાં વાત નામ સાંભળેલું ને અહીં કાળુ હા, દાદા વાત અડ્ડો. સાંભળેલી. કેમ કે એ ભણતો નતો એટલે અહીં ગુલ્લીઓ મારી અહીં એનો અડ્ડો બનાવી દીધો એને. અડ્ડો બનાવી. બધી જાણે એનો અડ્ડો પૈસા લેવા બનાવી. જઈએ. આપણે એની જોડે પૈસા લેવા જઈએ કાં તો એના જોડે કામ કરવા માંડીએ. શોર્ટકટમાં એ પૈસા તો વધારે જ આપશે. મજૂરી કરશું તો પૈસા તો નહીં જાય. તાર શું કેવું કરીએ? શું કેવું હે? આ ઘરના કહેતા કે સાચી વાત ભણ્યા હોત તો ભણ્યા હોત તો સારું હતું. આ લોકોની જેમ ગધા મજૂરી કરીને ના કરવી પડે. ના કરાય. શું કરશો? કાળુ દાદા હવે કાળુ દાદા જોડે લે. કાળુ દાદા અરે, પછી પૈસા ના લે તો ગાળો બોલે. જો આંભળો નો કરે બેસી રહીએ તો આખો દાડો મેણા મારે. કરે બેસી રહે નોકરી કર. જો નોકરી ત્યાં જઈએ તો મારે તો હમણાં નાનો ભાઈ જોયો મેં તો હા ગુલ્લી મારી. મારો નાનો ભાઈ ગુલ્લી મારી. ના હોય. અરે આ યાર ગુલ્લી મારી. એમને આપડા ભણાવીએ તો એક તો ભણતા મારી નહીં. એને ભણાવું છું બરાબર અને તાર ગુલ્લી મારતો. હા. મારો ભાઈ બી માર્યો. ભેગો જ હતો. તા ભાઈ તો સીધો હતો ને. અરે બી યાર ભેગું નીકળે આના ભાઈના ભેગું આનો નીકળે. ભાઈએ ગુલ્લી મારી બોલ. ખરું મેં એને કર્યું હો કીધું, તમે તો. મેં એને શું કીધું જીગા? આનો ભાઈ તો યાર બહુ સીધો મારા જોડે આવે છે અમુક વાર. અલ્યા આમાં કેવું હોય કે ભાઈબંધો ભેગા થાય ને એટલે એકબીજાની સંગતમાં અડે એવું થઈ જાય ઓલો રંગ એવો સંગ રંગ થાય. એવો નાના સંગ થઈ ભાઈને તો હું નહીં માનતો યાર. ગુલ્લી ના મારે યાર. હું એ નતો માનતો પણ મેં રૂબરૂ જોયો આજે. ના હોય. આ સંગ રંગ એવો સંગ થઈ ગયો એટલે હું એ બી રખડેલ ભાઈબંધો જોડે બહુ ભાઈબંધી કરી નહીં. મને કામે એના ફોન જ લઈ લેવો હતો ને. લઈ લીધો ફોન ફોન. બોલ- લઈ લીધો, હા, લઈ લીધો. તો બરોબર. ફોન ફોન લઈ લીધો. હાલવાનો નહીં અત્યારે. ફોન લઈ લીધો. આપણે ભણ્યા નથી અત્યારે કેવું જો કેવો પસ્તાવો થાય છે. પસ્તાવો થાય છે ને તો પછી અને તું પછી અહીં કંટાળ એકલો બેઠો હતો. અલે આ શું કરું તો ઘરેથી જા મેણા મારા કે નોકરી જા આ કર તે કર. અમારે એ જ પ્રો જફા મારી ગયો. વાત સાચી છે. વાત સાચી છે. હા. શું કરશું યાર? ઘરેથી લાત મારી બાર નીકળે નોકરી જા શું કરવાનું. હા, કાળુ દાદા જઈશું. હવે કાળુ દાદા જોડે જઈશું. કાળુ દાદા દાદા જોડે ભાઈ મળીએ. હા, કાંઈ કે કંઈક કામ કરે છે બીજું જ શું હે તો કાળુ દાદાને થોડીક મસ્કો મારવો પડશે પૈસા માટે અને સારું એ કેમ કામ કરવું પડશે નકર શું કે વાત સાચી ખોટી? વાત સાચી. તો પછી અને હું શું કહું વાત આપણે તમને કહી દઉં જો એ કાળુ દાદા છે ને થોડુંક મસ્કો મારવો પડશે આપણે તો જ પૈસા આપશે ને પેલું નહીં આપો થોડોક મસ્કો મારવો પડે હો. એ વ્યાજ બ્યાજ એટલે વ્યાજ નહીં આપવાનું એને આપણે કેમ અમે તમારી જોડે નોકરી રહી જઈએ વ્યાજ બ્યાજ નહીં કામ આપવાનું. કરશું તમારું હા અત્યારે કે ઉછીતા આપો વ્યાજ બ્યાજ નહીં મળો તમારું કામ કરી આપશું. શું કેવું જીગા? શું કેવું ચાલે? બરોબર ને? હા એને કહી દેવાનું બરોબર. તો હવે કાળુ દાદા જઈશું. દાદાની બીજી ખાસિયત શું ખબર હોય? કાળુ દાદાનું ભલે નામ કાળુ દાદા હોય પણ કાળુ દાદા વસ્તીમાં માફિયા ડોન નહીં. કાળુ દાદા શું કરે ખબર હોય? લોકોને ભણાવે છે લોકોને સારા કામ કરે છે. એટલે એ ડોન કે શેના માટે ડોન ખાલી નામનું ડોન એવું રાખ્યું બાકી એને કોઈ 2 નંબરના ધંધા નહીં કશું છે નહીં. કાળુ ડોન શું હોય ખબર હોય? કાળુ ડોન છે ને એનું કામ કાજ લોકોને છોકરાને ભણાવવાનું આપણા જેવા છોકરાને ભણાવવાનું. ડોન ચમ બને ખબર એને ઘરે કાઢી મેળવ્યો. આવી રીતે આવી રીતે નોકરી કાઢી નતો મેળવ્યો કરતો. હમ. એટલે એના માટે એની જોડે જે જમીન હતી ને એને રોડ ટચ એટલે એને વેચીને એના પછી આગળ આવ્યો અને આપણા જેવા છોકરાઓનો સાથ આપે જે છોકરાઓ ના ભણતા એને ભણાવે છે. એટલે એ કામકાજ સારા કરે ભલે નામ કાળુ દાદા પડી ગયું એમ પણ નહીં કામ સારા કરે. નહીં અત્યારે પૈસા તો આપશે પૈસા આપશે આપણી મદદ કરે જ છે કઉ છું જ ખરી મદદ કરશે હા. મદદ કરશે. હા તો યાર મારે બી ઘરે ફોન આવે યાર પૈસા લઈ વાંધો નહીં સમજાઈ ગયું. બરોબર કોનું કામ પડ્યું કાળુ દાદાનું. જાઓ કાળુ દાદા હા
થોડીક જરૂર પડી તમારી અમારે. શું જરૂર કોઈ? અમે તમારું નામ સાંભળ્યું કે તમે સારું કામ બામ કરો, બધાની જરૂરત હોય તો એનું જરૂર પૂરી પાડો. આ છોકરા મેં જ ભણાયા છે. હા, એટલે મને વાત મળી કે બધા છોકરાઓ તમે ભણાયા, તમે સારું જ કામ કરો. અમારે થોડીક પૈસાની જરૂર પડી જાય. સારું તો મળી જશે ને? 10,000 રૂપિયા કરે આપો. અમે એવું હોય તમારી જોડે નોકરી લઈ જઈએ, કેમ કે તમે સારું કામ કરો છો ને એટલે અમને થોડુંક બહુ ગમ્યું. અમે એટલું તમારી જોડે જોયું છે. તમે થોડું ઘણું કામ અમને આપી દો, થોડું ઘણું. ભલે તમે દાદા રે પણ આમ નામ સાંભળ્યું છે કે સારા છે. હા, કામકાજ સારા તમારા. વ્યાજ નહીં. ના ના, વ્યાજ નહીં લે ને કાળુ દાદા. વ્યાજ નહીં લે. વ્યાજ લેશો અમારી જોડે? નહીં લે. અમે તમારી જોડે હાથનું કામ કામ કરીશું કરીશું. ને. કામ કર્યું. મને ગાડી આવડે છે ચલાવતા. હું આમાં ગાડી ચલાવીશ. ડ્રાઈવર નહીં. આ ગાડી હું ચલાવશે. ગાડી ચલાવીશ. છોકરાઓને મેળવા જજો. આ હા, તો છોકરા કશું વાંધો મૂકી નહીં. હું આવશે. છોકરા લેવા જઈશ, મૂકવા જઈશ. બરોબર. અને હું તમારું બધું હેન્ડલ કરીશ. પૈસાનું બધું એકાઉન્ટન્ટ નું. ના, તું ભણ્યો તો નહીં યાર. હું એકાઉન્ટન્ટ તમારો સેટ નહીં કરું. એક કામ કરજો, હું બધું દેખ રાખીશ. બરોબર. કોણ શું કરે શું નહીં કેટલી રીતના. બરોબર. અને આ રહ્યો આપણે તમારા ગાડી બાટી ધોઈ નાખશે. બરોબર. ગાડી ધોઈ નાખજે. મસ્તન કાર સારી ધોવો. બરોબર. અને આ જે ભેગો રહ્યો એ તું તારી રીતે કામ કરે. હાલો આ છોકરો કેટલા વર્ષથી તમારી જોડે? એ 5 વર્ષથી છે. એને હું જ ભણાવું છું મારા પૈસા. તમે જ ખવડાવો બધું તમે? અમે જ કરીએ. સારું કે કાલુ સારું કામ કરો, કાળુ દાદા. હા, કાલુ સારું દાદા. કરો. ના ના, ખરેખર આવું કામ કરતું રહેવું જોઈએ. જરૂરમંદને જરૂર કરવી પડે, મદદ કરવી પડે. અને ખરેખર આવા દુનિયામાં હોય તો સારું. બધાની મદદ કરે એવા સરસ સારું કામ કરો કાળુ દાદા. સારું લાવો, થોડાક 10,000 રૂપિયા આપી દો યાર. હવે અમને થોડો આપી દો 10,000 રૂપિયા અમને. કામે ક્યાંથી આવવાનું? કામે આથી આવી જઈએ ને. આથી આવી જઈએ કાળુ દાદા કામે. હા, આજથી આવી જાઓ. તો 10,000 ની વધારે છે. લઈ લે ને કાળુ દાદા. ક્યાં ના પાડવાના યાર આપવામાં. લઈ લઈએ ને કાલુ દાદા. હા હા, 10,000 વધારે. આજથી આવી જજો. વાહ કાળુ દાદા, 10 માંગ્યા અને બહુ બધા આપ્યા હો કાળુ દાદા. આવા ડોન તમારું દિલદાર બહુ છે યાર હો. વાહ કાળુ દાદા, વાહ. વાહ. ડોન નહીં, તમારું એક વાત કહું કાળુ દાદા, નામ દિલદાર. ખોટું કાળુ દાદા ખોટું નામ પડ્યું તમારું. બાકી તમારું કાળુ દિલદાર નામ હોવું પડે. ખરેખર આ કેવું તમારું સાચું જ ખોટું. કેમ કે બધાનું કામ કાઢો છો, છોકરાઓને એક બાર ભણાવો છો. આભાર તમારો, બહુ જ આભાર, દિલથી આભાર. અને આવું સરસ કામ કરતા રહેજો. બરોબર. કાલુ દાદા તમે કેમ નહીં ભણે? એ તો હું ભણ્યો નહીં ને, હા. તો હું ભણવા જતો ને તો સ્કૂલ માં ગુલ્લી મારતો. અહીંયા જ મારતા? અહીંયા આવતો ડાયરેક્ટ. પણ કાળુ તો દાદા ભાઈ ભણ્યો નહીં ને હું, એટલે અહીંયા અડ્ડો બનાવી દીધો મારે. અને હું શું કહું કાળુ અને દાદા? મારા ખાન જમીન હતી ને એ વેચીને હું હે ને અહીંયા ડોન બન્યો. બરોબર. અને હું શું કહું દાદા, પણ ખરેખર એક વાત તો આપણે આ વાતમાંથી તો એક બોધ લેવો જોઈએ કે ભણવા તારે ભણવું જરૂરી છે. ગુલ્લી ના મારવી પડે. ગુલ્લી મારશો તો આ બધું મજૂરી કરવી પડશે. આ જો અમારા શું હાલ. હા, એટલે જ કહું તમારા અમારા હજી દુનિયામાં કેટલા માણસો એવા કે જે ભણતા નહીં. વાત તમારી 100% વાત સાચી છે. ચલો કાળુ દાદા મળીએ. બરાબર. 100% તમારા પૈસા અમે જરૂર પાછા આપી દઈશું. બોલતો રહે. બરાબર. ચાલો, કાળુ દાદા મળીએ. એટલે જય માતા. જય માતાજી. આવા દાદાજી. વાહ કાળુ દાદા, વાહ. આવા જ દાદાજી. આપણે જરૂર આપણે પડી આપણે જરૂરિયાત હાથમાં. વધે ઉપર પૈસા આપી આપી વાત સાચી. હું શું કહું? કાલથી કીધી છે તો કાલ આવશે. અને નોકરીનું કાલથી ના હું શું કહું, હા. કાલથી કીધું હો તો કાલથી આવી જઈએ. અને માણસ કામ સારું કરે છે. આપણે ભલે નામ કાળુ દાદા હા, પણ કામ સારા. કાળુ દાદા ની આ કાળુ દિલદાર હે. એટલે આને કામ બી સારા છે. લોકોને ભણાવવાના, હા એ જ ને. લોકોનું અમે ખાવાનું, ગાડી ચલાવવા મને આવડે છે. એટલે છોકરો નાનો હતો, નાનાથી મોટો એમને કર્યો. હા, કેવો ભણાયો કર્યો. તો આ બધા છોકરાઓ ભણાય એમને જ ભણાયા. શું કેવું સાચી વાત છે. ખરેખર. પણ અને હવે આમી જોડે આવતું રહેવાય કામે. અને આપડે બે ભાઈને ખાસ, કામે આવતું રહેવાય. અને હું શું કઉ છું, આપડા બે ભાઈને ખાસ આપણે આ કહાની કહેશું કે જો ભણો તો હા. કામ કાળુ દાદા જોડે શીખો. કામ ભણો. ના ના, મારા ભાઈને તો કહું અબિયાલ મારે ઘરે જઈને એને કહું છું કે ભણ. 10,000 ના 35,000 આલે. 35 35,000. મારે એટલા જ કેટલો છે? મારે તો વધારે છે. મારે એટલા જ હશે. 40,000. એટલે મને 35,000 રૂપિયા આપે. અને 35,000. 40,000. નહીં 35 જશે. ના, 40 છે મારે. ચાલે? ખરેખર અમને 35 સારું સારું કહેવાય. કાળુ દાદાને શું લાગ્યું મારા ફેફડા પર? તારે પર વધારે દયા એજન્સી લાગે કે ભાઈ આ માણસ આ વધારે બાલ ની કપાય ને 4 બાલ વર્ષ. બાલ નીકળે એટલે થોડોક બાલ દાઢીના પૈસા આપી દીધા હશે સારા. હા. એવું છે. હા, વાત સાચી, વાત સાચી. હા તો હેડ. હવે એક કામ કર, ઠીક કરાવશું. દાઢી ના પૈસા લઈ લે અને ભૈયા. હવે ઘરે બાટલો ભરાય આવું
તો હું લાઇટ એ બિલ જ ભરી કરીશ દઉં, ને ઘરે યાર. પૈસા આપી દઉં. પેલાને ફી ભરી દઉં અને ને. કાળો દાદા આપણે પગારમાં પગાર કેશું કાલે કે પગાર થોડું સારું એવું છે આવ્યું. પૂછવું? ના 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 હવે નહીં. તો હજુ પડી હેરાન નહીં કરવા. આપડે અત્યારે પૈસા રોકડા એમને આપી દીધા હે કઈ ડોક્યુમેન્ટ વગર. તો આપણે બધું ના પૂછપરછ કરે એ તો તો કાલ આપશે. પછી પગાર એક તો કામ 20,000 કર, જેવો જ તું આ આપશે. દાઢીના પૈસા લઈ આવી. ના 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 જઈશ ના આટલા બધા આપે આપણે ના જવાય. શરમ ના મને જવાય લ્યા. એક તો ખરા બાટલા ને બાટલા છે એ ખોવડાય તો ખવડાય છે, વાત સાચી. અને જવાતું હોય લ્યા ગાંડા વાત ચેવી કરે. ના પણ આને વધારે પૈસા લે મને એટલે. ના 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 વાત સાચી. હા તો લે 2000 તાનું સીધા આલું ના લે. ના ના નહીં. તો પછી ઘરે આપજે ઘરે. ઘરે જ આપી. જય માતાજી મિત્રો, આ મારો આજ ખાસ વિડીયો બનાવવાનું એનું કારણ હતું કે અત્યારના છોકરાઓ ભણતા નથી ને ગુલ્લી મારે છે. એટલે આ વિડીયો ખાસ એ લોકો માટે કે અત્યારે ભણો તો ક્યાંક આગળ આવશો, નકર મજૂરી કરવી પડશે. અને બધા અત્યારે દુનિયામાં કાવદારા જેવા માણસોની કે મદદ કરે, લોકો ઊંધા રસ્તે લઈ જાય, એટલે એવા માણસોથી દૂર રહેવું. અને આ વિડીયો ખાસ એના માટે કે ભણો એના માટે જરૂરી છે. અને અમારે આ ચેનલને થોડીક વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. અને આ અમારી ચેનલનું નામ છે સીએમ સરકાર. સપોર્ટ કરતા રહેજો મિત્રો. જય માતાજી. અત્યારે ભણવામાં જ ભલાઈ છે. જો આવી રીતે રખડશો તો કઈ જ નહીં થાય તમારું. વાત આજ છે. કાલુ દાદા જોડે હાથ ફેલાવવા પડે એના કરતા ભણો. તમારા માટે જ છે આ વિડીયો તમારા માટે જ બનાવ્યો હતો. આપડે આ જીવનમાં ભણ્યા સિવાય કશું છે ને આધાર એક મિત્ર ભણજો અને બીજું કઈ ના કરતા ખાલી રખડે બખડે ભણજો જ ખાલી. હા હા વાત સાચી છે, ભણજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમારી ચેનલનું નામ છે સીએમ સરકાર ટીમ. જય માતાજી.